તો સ્ટોક સ્પેસિફિક આપણે ક્યાં એપ્રોચ કરવો જોઈએ સર? યુમિક આપણો શો પણ મિડ કેપનો છે અને યસ. મેડમે કહ્યું એ પ્રમાણે મિડ કેપ સ્મોલ કેપમાં ખાસું રિકવરી અને સ્ટ્રેન્થ જણાઈ રહી છે. અને સ્ટોક સ્પેસિફિક આપણે જોઈએ છે ઘણા બધા સ્મોલ કેપ મિડ કેપમાં સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યા છે. અને ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઇન્સ્પાઇટ ઓફ માર્કેટ ડાઉન આપણે જોયું કે સ્મોલ કેપ મિડ કેપ ઇન્ડેક્સ આઉટ પરફોર્મ કરી રહ્યા હતા. સો મને લાગે છે કે સ્ટોક સ્પેસિફિક એપ્રોચ ડેફિનેટલી રાખવો જોઈએ. મારી પહેલી જે પસંદગી છે ટાટા કેપિટલનું કાઉન્ટર છે. ઘણું સ્ટ્રોંગ રિવર્સલ બતાવ્યું છે લોઅર લેવલ્સ પર. એક ઓવરઓલ જોઈએ છે તો મોમેન્ટમ ઇન્ડિકેટર ક્યાંક ને ક્યાંક બાઇંગના સિગ્નલ આપી રહ્યા છે. અને સ્ટોક અત્યારે 325-330 પાસે કન્ટિન્યુઅસલી એક કન્સોલેશન બતાવી રહ્યો છે. ગોઈંગ ફોરવર્ડ મને લાગે છે કે 365 સુધીના લક્ષ્યાંક આ કાઉન્ટરમાં આવતા જોવા મળી શકે છે. સો બાયની સલાહ છે 300ના સ્ટોપ લોસથી 365ના લક્ષ્યાંક માટે ટાટા કેપિટલ. અને બીજી જે મારી પસંદગી છે એ છે ગુજરાત આલ્કલીનું કાઉન્ટર છે. જે રીતે લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં મોમેન્ટમ જોવા મળ્યું છે અને આપણે જોયું કે ઘણું સ્ટ્રોંગ અપસાઇડ મૂવ વિથ સારા વોલ્યુમ્સ સાથે જોવા મળ્યો હતો. એક નેરો રેન્જ કન્સોલિડેશન 1 વીકની હતી, એનું ગઈકાલના ટ્રેડિંગ સેશનમાં ઘણું સ્ટ્રોંગ બ્રેકઆઉટ જોયું છે. તો ગુજરાત આલ્કલીમાં બાયની સલાહ બને છે 575ના સ્ટોપ લોસથી અને લક્ષ્યાંક 690 એક્સપેક્ટેડ છે.